ભાઈ અમને પણ એક્ટિંગનો મોકો મળ્યો છે. બસ સ્ટેન્ડમાં હિરોઈનની પાછળ ઊભા રહેવાનું કહ્યું છે. જેમ બેકગ્રાઉન્ડમાં ઊભા રહીએ ને, આસિસ્ટન્ટ છે એટલે ફક્ત કામ નથી કરવાનું, ક્યારેક ક્યારેક આવું ઊભા પણ રહેવું પડશે. હિરોઈન કોણ છે એમાં? એ હિરોઈન કરતા તો અમે બંને વધારે સુંદર છીએ. એમ તમે સુંદર છો એ જાતે જ નક્કી કરી લીધું? એ સાચું કહું છું. તો તમને બંનેને કામ ગમી ગયું? મને પસંદ નથી આવ્યું. આઈ લાઈક ટુ રાઇટ. આઈ એમ ગોઈંગ ટુ બી અ સ્ક્રિપ્ટ રાઇટર. અને આમ પણ અમે બંને મળીને લખશું. અમે નક્કી કરી દીધું છે કે ફિલ્મ બનાવનાર ડિરેક્ટરને જો અમે મટીરિયલ દઈશું તો આ બહુ મોટી વાત હશે. અને 20 દિવસની ઇન્ટર્નશિપ પણ છે. લીલા મંજુ ધ રાઇટર ડ્યુઓ, અમે એ જ નામે રજીસ્ટર કરાવશું. અને હા, અમને એક ઓફિસ પણ જોઈએ છે જે સારી અને સસ્તી હોય, સારા એરિયામાં. અમારા માટે કોઈ ઓફિસ શોધો ને. આ પાણી આપને મને. પહેલા કોઈ સરસ વાર્તા લખો, પછી હું તમારા બંને માટે ઓફિસ પણ શોધીશ. સોરી, મને નીંદર આવે છે. આઈ એમ ગોઈંગ. યુ ગાઈઝ કન્ટિન્યુ. જલ્દી જાને. તમને નીંદર આવે તો કહી દેજો, હું જતી રહીશ. નહીં વાંધો નહીં, જાગીએ ને. ચાલ જલ્દીથી ક્રોસ કરીએ યાર. રાત ક્યારે પડશે યાર? બહુ લાંબો દિવસ છે. હા, શું કરીએ? લીલાના આશીષ. અરે નહીં આ દિવસે ગરમી થાય છે ને એટલે કહું છું. ખબર છે અરે. કેટલી ગરમી છે, અમને ઊંઘ ના બનાવ. તમે લોકો પણ થોડું વિચારો યાર. હા, હા. ક્યાં સુધી તમારી સાથે ફરતો રહીશ? હંમેશા બોર થઈ જાઉં છું યાર. બોર થઈ ગયો? તું અરે, બહુ અરે ઇન્સલ્ટ કરે શું છે કરે યાર છે? ભાઈ આ. બહાર જવાનો રસ્તો અહીંયાથી છે, ત્યાંથી નહીં. ચાલ નીકળ. મારી હાય લાગશે તને. ઠીક છે, ભલે હા, લાગે. ક્યાં જાય છે? તું શું કરે છે? અહીં આવો, જા. નીંદર આવી ગઈ હતી. જોયું મેં. અંદર જઈને સૂઈ જા ને. ભૂખ લાગી છે. તું જમી હતી ને? હા, જમી હતી પણ બહુ લાઇટ જમી હતી. ઘણો ટાઈમ થઈ ગયો ને, ફરીથી ભૂખ લાગી ગઈ. આ લે, ગમશે તને? હા, માય ફેવરેટ. થેન્ક યુ. તારી ફેવરેટ છે ખબર છે? મંજુએ કહ્યું ને. નહીં, આગળ શું વિચાર્યું છે? કોણ જાણે. હજુ તો MBA ખતમ કર્યું છે. બસ હવે બહુ ભણી લીધું યાર. એક નાનકડી ટ્રીપ પ્લાન કરીશ, બહાર ફરીને આવીશ. પછી આવીશ ત્યારે કંઈ વિચારીશ કામના વિશે. નાઇસ. ટ્રીપ ક્યાંની છે? ઓલ ઓવર ધ વર્લ્ડ? એટલા પૈસા નથી, બસ નાનકડી ટ્રીપ છે. જઈશ સાઉથ ઇન્ડિયા. એકચ્યુઅલી 2 અઠવાડિયા પહેલા જવું હતું, પણ મારો ફ્રેન્ડ છે ને મહેશ, એણે મને ટાંગ આપી. મારે એકલા જવું નથી, એટલે બહુ સારું લાગતું હશે ને? બાઇક ઉપર મજા આવે છે. સિરિયસલી? બાઇક ઉપર? આટલી જોરથી બાઇક નહીં કર. ઘરવાળાને ખબર પડશે ને તો જવા પણ નહીં દે. કન્યાકુમારી સુધી જવાનો પ્લાન છે. ત્યાં જઈને સનરાઈઝ જોવું છે. પછી જોઈશ ત્યાંથી શું કરું. વાવ. આવતા અઠવાડિયે નીકળી જઈશ. સો યુ હેવ અ ગુડ બાઇક? ટ્રીપની માટે કઈ બાઇક છે? શું તે મારી બાઇક નથી જોઈ? ના. આર યુ સિરિયસ? હું માનું છું કે તું ફોકસ્ડ છે, અહીંયા ત્યાં નથી જોતી, પણ બાઇક તો ઘરની બહાર જ ઊભી રહી છે ને. મેં ખરેખર નથી જોઈ. લાગે છે તને ચશ્મા આવી ગયા છે. આવ તને દેખાડું મારી બાઇક. આ જ છે મારી બાઇક. કેવી સુંદર છે ને? તમારા બાઇક પ્લાન વિશે કહી દઉં? હે, વોટ્સ રોંગ વિથ યુ? સંભાળીને જશો ને, વધુ રફ ડ્રાઇવિંગ ના કરતા. અમે કોઈને નથી કહી રહ્યા, સંભાળીને જજો, ઠીક છે? શ્યોર. ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. બહુ ક્યુટ છે યાર, જાણે કોઈ રોમેન્ટિક સોંગ હોય. ઓ, પેલા સાથિયાના ગીત જેવું. અરે એમાં હિરોઈન ચોથા માળે રહે છે. આ છોકરી તો મારી સાથે મારા ઘરે રહે છે યાર. જ્યારે કંઈ પણ બોલે છે ને તો બસ એની વાતોમાં મારું દિલ પીઘળી જાય છે. વાત છે. લવ, ક્લીન પ્યોર લવ. હાય. હાય. બિઝી છો કે? આજકાલ દેખાતા નથી. નહીં, કોલેજનું કામ હતું એટલે ફ્રેન્ડ સાથે બહાર ગયો હતો. કાલે હું પાછી જાઉં છું. સર પાસેથી બધી વસ્તુ લઈને કાલની ટ્રેન પકડી લઈશ. મંજુ 2 અઠવાડિયામાં ત્યાં આવવાની છે. પછી ત્યાં જ રાઇટિંગનું કામ શરૂ કરી દેશું. ઓહ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તું એ જાય છે અને પરમ દિવસે હું એ જવાનો જ છું મારી રોડ ટ્રીપ માટે. થોડાક મિત્રોને પૂછ્યું છે, ખબર નહીં આવશે કે નહીં. બધા પોતાના ફ્યુચર પ્લાનમાં બિઝી છે ને. મહેશે કહ્યું છે કે આવશે, પણ કઈ નક્કી નહીં. એ છેલ્લી ઘડીએ લટકાવી શકે છે, કારણ કે એની ગર્લફ્રેન્ડ છે ને એને પરમિશન નથી આપતી. એટલે કઈ પણ થાય હું જવાનો છું. મેં નક્કી કરી લીધું છે. બાઇક પર જ જશો એ પાકું છે? હા હા હા, મારી બાઇક ઉપર. ઘરે જાણ કર્યા વગર? ઘરે કહીશ ને તો એ જવા નહીં દે. બસ ટ્રેનમાં બહુ ફરી લીધું યાર, પણ આ વખતે
ઓન માય બાઇક. હું અને મારી બાઇક ખુલ્લી હવામાં નીકળીશું. અને હા, બેનને ખબર નથી, હા, એને કહેતી પણ નહીં. ના ના હું કહીશ કે મહેશે બાઇક માંગી છે, એ બાઇક લઈને આગળ જશે, પછી બીજા દિવસે હું એને ગલીના નાકે મળી જઈશ. મેં ઘરે કહ્યું છે કે હું કન્યાકુમારી ટ્રેનમાં જાઉં છું. સેફટી માટે એક ટિકિટ પણ બુક કરી રાખી છે. તો વહેલી સવારે ઉઠીને બાય કરીને નીકળી જઈશ, રિક્ષા પકડીને થોડે દૂર સુધી જઈશ, પછી ત્યાંથી બાઇક પર. હા મને ઘર કરતાં વધુ અહીંયા સારું લાગ્યું. બહુ સારો સમય વીત્યો, સિરિયસલી. થેન્ક યુ. હે, મારા માટે તમે કેટલી ઊંઘ ખરાબ કરી. યુ આર વેલકમ. સેમ હિયર. ઓલ ધ બેસ્ટ. રાઇટ સેફ. ઓલ ધ બેસ્ટ ટુ યુ ગાઈઝ. બંને મળીને કંઈ ડિફરન્ટ લખજો, હા. બેગનું ધ્યાન રાખજે. ટ્રેનની ટિકિટ છે ને? હા હા પપ્પા, બધું છે. સંભાળીને જજે દીકરા, ને બહારનું ખાવાનું નહીં ખાતો. ખબર નથી પડતી કે તું જઈ કેમ રહ્યો છે. ને આ મહેશ ક્યાં છે? એ એને હા. સ્ટેશને મળવાનો છે. માં, તમે ચિંતા નહીં કરો, હું ઠીક છું. અને આવ્યા પછી હું કામ પર પણ ધ્યાન આપીશ. અને આ ટ્રીપ એના માટે જ છે માં, મારા માટે ખૂબ જરૂરી છે. ચાલ, ઠીક છે, આવજો. બાય પપ્પા. બાય મમ્મી. હાય દીકરા. અરે યાર, સવારથી ઠંડીમાં ઊભો રાખ્યો છે, ખબર નહીં ક્યાં છે. એ ભાઈ, આટલી વાર ક્યાં હતો? મહેશ, મોડું થઈ ગયું, સોરી. બાઇક તૈયાર છે ને? ઓલ સેટ. તારા માટે દિવ્યા સાથે ઝઘડીને આવ્યો છું, ફક્ત તારી દોસ્તી માટે. અને તું મારાથી બોર થાય હા છે. હા, ચૂપ કર યાર. સારું થયું પપ્પા સ્ટેશને મૂકવાના આવ્યા, નહીં તો હું ફસાઈ જાત. યાર, હમ? પેલી લીલા જ છે ને? એ અહીંયા શું કરે છે? જઈને પૂછ તો ખરો. હું જઈને જોઉં છું. જલ્દી આવજે, ટાઈમ નથી આપણી પાસે. હાય. હાય. તું અહીંયા બધું ઠીક છે ને? હા ઘરે જાય છે ને તું? તે બેનને કહ્યું કે? કેમ કે એણે મને કંઈ નથી કહ્યું. આર યુ શ્યોર એવરીથિંગ ઇઝ ઓકે? યા લાગે છે આ ટ્રીપ ટ્રિપલ સવારીમાં થશે. એકચ્યુઅલી હું તમારી સાથે આવવા માંગુ છું, તમારી બાઇક પર. શું? સોરી, તમે કહ્યું હતું કે તમારો ફ્રેન્ડ નથી આવવાનો, પણ કદાચ એ હવે તૈયાર થઈ ગયો છે. Hi. હાય. નો પ્રોબ્લેમ, હું ટ્રેનમાં પાછી જતી રહીશ. યુ કેરી ઓન. આમ પણ મારે ઘરે પાછું જવાનું જ હતું, તો ઠીક છે, ચલ. યુ હેવ અ ગુડ ટ્રીપ. આર યુ સિરિયસલી. શ્યોર? વોટ? મારી સાથે બાઇક પર આવવા માટે? શ્યોર, પણ બીજી વાર. ટ્રીપ એટલી સિમ્પલ નથી. છોકરાઓ માટે ઇઝી છે, પણ તને નહીં ફાવે. ઘણી તકલીફ પડી શકે છે. આમ પણ મને પૂરી રીતે તું જાણતી નથી. તું એક છોકરી છે, હું એક છોકરો છું. ઓફકોર્સ ડીસન્ટ ટાઈપનો છું, બટ યુ નો હાઉ ઇટ ઇઝ.